ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 માં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ધોરણ 6 માં ગયા વિડીયોમાં આપણે આલા લીલા વાસળિયા કાવ્ય ભણ્યા, એનું સ્વાધ્યાય અને અભ્યાસ પણ ભણ્યા હતા, બરાબર. તો હવે આપણે એક જાદુઈ પત્રની વાર્તા એના વિશે આપણે ભણીશું, બરાબર. પાઠ નંબર 11, એક જાદુઈ પત્રની વાર્તા. જો હું તમને પહેલાં એમના લેખક છે એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. ડૉક્ટર રતિલાલ બોરીસાગર. આ ડૉક્ટર રતિલાલ બોરીસાગર છે એ હાસ્ય ક્ષેત્રે ઘણા બધા એમણે હાસ્યના લેખો ઘણા બધા લખ્યા છે. એમને ઘણા બધા એવા હાસ્ય વિષયક એ લખ્યા, અને એ ઉપરાંત એમણે જે સમાજની જે સ્થિતિ છે એના વિશે પણ ઘણા બધા લેખો લખ્યા છે, બરાબર. તો આપણે આજે એ જે લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, એમનો એક પાઠ જાદુઈ પત્રની વાર્તા, તેના વિશે આપણે ભણવાનું છે. તો એમણે પહેલાં હું તમને સમજાવું કે ડૉક્ટર રતિલાલ બોરીસાગરનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં થયો હતો અને પોતે હાલ અમદાવાદમાં રહે છે. તેમણે ગુજરાતની અંદર ઘણા પુસ્તકો આપ્યા છે. હાસ્ય ક્ષેત્રે એમણે ઘણું બધું સાહિત્ય આપ્યું છે. એ ઉપરાંત તેમણે માણસના ચિત્ર વિચિત્ર ખાસિયતો વિશે પણ ઘણું બધું કહ્યું છે, અને એના લીધે એમ કે હાસ્યના પ્રસંગો ઊભા થઈ શકે છે, બરાબર. આપણે જોઈશું કે એમણે મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આવી રીતે ઘણી બધી એમણે અલગ અલગ રીતે આપ્યા હાસ્ય ગ્રંથો ઘણા બધા એમણે લખ્યા છે. પછી આપણે આગળ જોઈશું કે એમણે કાલ્પનિક ઘટનાઓને વિશિષ્ટ રીતે પૂરી પાડી અને એક આગ પૂરેપૂરી ચગાવી છે. એટલે આ જે પાઠ છે એ પાઠ ખરેખર એમણે કાલ્પનિક ઘટના દ્વારા પોતાના મનમાં જે વિચાર આવ્યો એ વિચાર દ્વારા એમણે આ એક સરસ મજાની ઘટના એક આપણને પાઠરૂપે એક વાર્તા અહીંયા રજૂ કરી છે, બરાબર છે. હવે આપણે પાઠ વિશે સમજીશું. હવે હું પહેલો પેરેગ્રાફ વાંચીશ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે આપણે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છું? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે જોઈ શકાય? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘરની ખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું લાગેલું હતું. જો વિદ્યાર્થી મિત્રો, હું હવે એનું સમજાવું કે લેખક અને નિરંજન એમ કે લેખક એવું કહે છે કે આ નિરંજન લેખકનો મિત્ર છે, એને ત્યાં આવ્યો. અને એમ કહે છે કે ચાલ આપણે આજે રવિવાર છે એટલે પિક્ચર જોવા જઈએ. એટલે નિરંજને એવું કીધું કે આજે તું રવિવાર છે, પિક્ચર જોવા જવાનું કહે છે, પણ તું ટિકિટ લાવ્યો છે ખરો? આજે તો ટિકિટ વગર પિક્ચર જોવા જવાય એવું બની શકે નહીં, કારણ કે આજે તો રવિવાર છે, એટલે એને કારણે થિયેટરમાં ખૂબ ભીડ હોય. ત્યારે લેખક એવું કહે છે કે તું મારી સાથે ચાલતો ખરો? નિરંજન એવું કહે છે કે તું મારી સાથે ચાલ, આપણે જો મેળ પડશે તો ઠીક છે, ને તો પાછા આવીશું. એમ કહી અને એમ છે કે થિયેટર એના ઘરથી નજીક જ હતું, એટલે નિરંજન અને લેખક બંને એના ઘરેથી જાય છે. તે વખતે જાય છે ત્યારે જુએ છે કે થિયેટરના જે એની પાટિયું હતું એની ઉપર બોર્ડ મારેલું હતું હાઉસફુલનું પાટિયું ઝૂકતું. એટલે આજે ટિકિટો પેક થઈ ગઈ છે એવું હાઉસફુલનું બોર્ડ મારેલું હતું. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. મેં કહ્યું નિરંજન તું થોડો ઝાંખણવંતો પડી ગયો. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠશે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને મારા હાથમાં
મૂક્યો. શું કીધું છે જુઓ કે મેં જ્યારે હું આવું કહ્યું કે હું ખોટું કહેતો હતો ત્યારે આ મારો યાર એવું કે ના એ વાત ખોટી નથી એમ કરી અને ઘડીક વાર તો આ જે નિરંજન હતો એ ઝાખળવંતો એટલે ભોઠો પડી ગયો, એ શરમાઈ ગયો. પણ એકાએક એનો ચહેરો ચમકી ઉઠ્યો અને તેણે પોતાના હાથ ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને એમ કે મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી. આ પત્રના અક્ષરો જોવા જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યાંય જોયા ન હતા. શું કીધું છે કે ખરાબ અક્ષરો તો મેં જોયા હતા પણ એમ કે આટલા ખરાબ અક્ષરો મેં ક્યારેય જોયા નથી. શું કીધું છે જુઓ કે એક છાપેલા લેટર ઉપર મેં જોયું તો કંઈક લખેલું હતું. મેં ઘણી વખત ખરાબ અક્ષરોથી એમ કે લખાયેલો કાગળ હોય તો મેં વાંચવાનો પ્રયત્ન કર્યો છે અને મેં ઘણી વખત વાંચ્યો છે ખરો. મારા અક્ષરો પણ એમ કે લેખક શું કહે છે કે મારા અક્ષરો પણ ખરાબ આવે છે, પણ આટલા બધા ખરાબ આવે એમાં એમ કે મને એવી ખબર નહોતી. આ પત્ર એમ કે મેં વાંચવાની કોશિશ કરી પણ હજી સુધી હું કદી વાંચી શક્યો નહીં અને આટલા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યાં પણ જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈ થાય તેમ કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ના મળે. જો શું કીધું છે લેખકે, કટાક્ષ વાપરી છે. કેમ કે જેવી રીતે સુલેખનની હરીફાઈ થાય, સુલેખન પદ્ધતિ હોય એમાં એમ કે સુલેખનની હરીફાઈ થાય તો એની અંદર કોઈ સારા માણસનો સારા અક્ષર જે કાઢતું હોય એનો એમ કે આ હરીફાઈમાં પહેલો નંબર આવે. એવી જ રીતે આ કુલેખન એટલે ખરાબ અક્ષર. ખરાબ અક્ષરની જો હરીફાઈ યોજાય તો આ જે લખનાર જે આ અક્ષરોથી જે લખ્યું છે એ લખનાર જો એમાં ભાગ લે તો બીજા કોઈ ઇનામ લઈ શકે નહીં. ખરાબ અક્ષરોમાં લખાયેલો પત્રનું લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે પણ તમે બને જરા પણ ન ઉકલે એમ પણ બને. શું કીધું છે કે ખરાબ અક્ષરોનું લખાણ કદાચ પૂરેપૂરું તો ના ઉકલે પણ એમાં થોડું ઘણું તો ઉકલે ને. પણ આ પત્ર એવો હતો કે એમાં બિલકુલ ન ઉકલે, એમાં આપણને ખબર જ ના પડે કે આ પત્રમાં શું લખેલું છે. પરંતુ પત્ર કઈ ભાષામાં લખેલો છે તે ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. શું કીધું છે લેખકે, પરંતુ જો પત્ર કઈ ભાષામાં લખેલો છે એ ઉકેલવાનું હકીકતમાં બહુ મુશ્કેલ હોતું નથી. આ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. લેખક શું કહે છે કે આ જે મારો મિત્ર નિરંજન પત્ર લઈને આવ્યો હતો એ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ પણ હજી સુધી મને સમજાયું ન હતું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એવું સમજવાનું કે આવા જો ખરાબ અક્ષર માણસોના નીકળતા હોય તો એ ખરાબ અક્ષરોને લીધે થઈ અને ઘણી વખત ખૂબ તકલીફ પડતી હોય છે. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. એટલે લેખકે આ પત્ર હાથમાં લીધો, એમણે જોયું, એમણે વાંચ્યું પણ એમને કંઈ ખબર પડી નહીં. કઈ ભાષામાં પત્ર લખાયેલો છે એ પણ લેખકને ખબર પડી નહીં. એટલે લેખક એવું કહે છે કે આ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો તું મને જરાક કહે તો એમ કે મને ખબર પડે, પણ એવું પણ લખાયેલું નથી. પછી છેવટે લેખક નિરંજનને પૂછે છે કે આ પત્રમાં શું લખેલું છે. એટલે એમ કે આ પત્રમાં શું લખ્યું છે એ પણ તું મને કહે. તો લેખક એવું કહે છે ત્યારે નિરંજનને પણ એ પત્રમાં શું લખ્યું છે એના વિશે કંઈ ખબર હોતી નથી. વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું ભણ્યા. ફરીના વિડીયો હજી આપણે અહીંયા શું જોયું કે આમાં શું લખ્યું છે તે નિરંજનને પૂછ્યું. એટલે નિરંજનને જ્યારે લેખક એવું પૂછ્યું, સોરી વચ્ચે હું બોલી ગઈ કે આમાં આપણે શું ભણ્યા એવું, બરાબર, પણ એ નહીં, હવે થોડું હજી આગળ કરવાનું છે કે એની તો મને પણ સમજ પડતી
નથી, તે મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. એટલે નિરંજન એવું કહે છે કે જ્યારે એવું કહે છે કે પેલા લેખક એવું પૂછે છે કે આ પત્રમાં શું લખેલું છે, ત્યારે લેખક એવું કહે છે કે આ પત્રનું લખાણ શું લખેલું છે એ મને પણ ખબર નથી. મારા દૂરના એક કાકાએ આ પત્ર લખ્યો છે અને એમનું લખાણ ફરીથી કોઈ વાંચી શકે એવું લખેલું નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું કર્યું. આપણે આવતા ફરીના વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે એ લખાણમાં શું લખેલું હતું અને એ લખાણ કોણે લખેલું હતું એના વિશે આપણે સમજીશું. બરાબર?